વડોદરાના કપુરાઈ ચોકડી નજીક અકસ્માતની ઘટના। અમદાવાદ તરફ જતું કન્ટેનર પલટ્યું। કન્ટેનર નીચે કાર દબાઈ ગઈ। કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ। અકસ્માત બાદ 5 કિલોમીટર ટ્રાફિક જામ। કાર રોડની બાજુમાં જતા એક ટ્રક પર અટકી જતા કારમાં સવાર લોકો કારમાંથી ઉતરી ગયા। અકસ્માત બાદ કપુરાઈ બ્રિજની બંને સાઈડ 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। તો વડોદરા ફાયર ટીમ સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ હાથ ધર્યું। कंटेनर चालक और क्लीनर बंने स्थल परथी थया फरार। अन्य समाचार भरूचथी बेकाबू टेम्पोए सर्ज्यो छे अकस्मात। 3 लोको और 2 वाहनोने अडफेटे लीधा। कतोपुर बजार विस्तारमां अकस्मातमां एक महिलानुं मोत निपज्युं। तो भरूच खाते आवेल कतोपुर बजारे रातना सुमारे एक आइसर टेम्पो चालके अचानक तेनो काबू गुमावता 3 राहदारी तेमज 2 गाड़ीने अडफेटे लीधा हता। टेम्पो आखो लाकडाथी भरेलो हतो अने समये सिटी एरियामां आववानी मनाई होवा छतां टेम्पो अचानक आवी चढ़ता आ बनाव बन्यो। टेम्पो चालके एक महिलाने अडफेटे लेता एनुं करुण मोत निपज्युं हतुं। पोलीसे घटना स्थळे दौड़ी आवीने कायदेसरनी कार्यवाही करी हती। तो आ तरफ अमदावाद जिल्लाना धंधुका नजीक केदुरा रोड पर अकस्मातनी घटना बनी छे। द्वारकाधीश होटल पासे इको कार पलटी खाई गई, जेमां मध्यप्रदेशथी श्रमिको भरी जूनागढ़ जता कारना ड्राइवरे स्टीयरिंग परथी काबू गुमावता अकस्मात सर्जायो हतो। अकस्मातमां काરમાં સવાર 12 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એક બાળક સહિત 3 જેટલી વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તમામ ઇજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઇજાગ્રસ્તોને ધંધુકા તેમજ ફેદરા અને પીપળી વિસ્તારની એમ એક સાથે કુલ 3 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે। तो अन्य समाचार अमदावादथी सामे आवी रह्या छे। अमदावादना वटवामां एक युवक लोहीलुहाण हालतमां बाइक परथी पटकायो। स्मृति मंदिर चंद्रलोक सोसायटी पासेनो आ बनाव छे, जेना सीसीटीवी पण सामे आव्या छे। सीसीटीवीमां जोई शकाय छे के बाइक पर आ युवान आवी रह्यो छे अने अचानक बाइक परथी नीचे पड़ी जाय छे। आसपासना लोको भेगा थई जाय छे अने तेने होस्पिटल खसेडवामां आवे छे, ज्यां सारवार दरमियान आ युवक मौतने भेटे छे। અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આ યુવકનું અકસ્માતે મોત થયું છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે। જે રીતે લોહીલુહાણ હાલતમાં યુવક જોવા મળ્યો હતો, તેના શરીર પર ઈજાના નિશાનથી પોલીસને શંકા જઈ રહી છે કે તેની હત્યા કરાઈ છે। પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। મારો ભાઈને અત્યારે હોસ્પિટલ લાવ્યો છે। એ જોબથી ઘરે આવતો હતો ને ત્યારે કોઈનો ફોન આવ્યો રસ્તામાં કે એને એક્સિડન્ટ થયો છે। અત્યારે હોસ્પિટલ એલજીમાં લાવે ને તો એમ જાણવા મળ્યું છે કે છરી વાગી છે। બીજું કંઈ વધારે ખ્યાલ નથી। તો ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી છે। મહેસાણાના દર્દીએ કરાવી હતી એન્જિયોગ્રાફી। ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવેલ દર્દીની તબિયત લથડી। બોરીસણા ગામના કાંતિલાલ બબલદાસ પટેલની કરાઈ હતી એન્જિયોગ્રાફી। એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ તબિયત લથડતા કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે એડમિટ કરાયા। દર્દીની તબિયત વધુ લથડતા હાલમાં વેન્ટિલેટર ઉપર રખાયા છે। મારા ફાધરના ખ્યાતિમાંથી લાયા પછી તબિયત એકદમ આટલી લથડી। કેટલા દિવસ લાયા પછી લાયા પછી એક દિવસ તબિયત સારી રહી જ નથી। આજે વધારે લથડી એટલે હું ભાગ્યોદયમાં બતાવવા આવ્યા, અમને દાખલ કરી અને વેન્ટિલેટર ઉપર। તો ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત મામલે ફરિયાદની તપાસ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી દીધી છે। ક્રાઇમ બ્રાન્ચે આ હોસ્પિટલમાં પહેલા ફરજ બજાવતા ડોક્ટર અને સ્ટાફના નિવેદન નોંધાવવાની તજવીજ શરૂ કરી છે। હોસ્પિટલના સંચાલકો દ્વારા રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ કુલ 19 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ખ્યાતિ હોસ્પિટલમાં વર્ષ 2022થી થયેલા તમામ ઓપરેશન અને પીએમજેવાય યોજનામાં થયેલ દર્દીઓની સારવાર અને મૃત્યુ પામેલા દર્દીઓની માહિતી ક્રાઇમ બ્રાન્ચે મંગાવી છે। हाल समग्र मामले क्राइम ब्रांचे एक आरोपी डॉक्टर प्रशांत वजीराणी की धरपकड़ करी। तो वडोदरा में 2 दुकान में लागी है भीषण आग। रोड पर उभी करायेली 2 दुकान में आग लागी है। पंचरनी दुकान और पानना गल्ला में आग। स्थानिकोए आग बुझावવાનો प्रयत्न कर्यो, परंतु आग વધુ પ્રસરી। आखिर आग काबूमां नहीं आवता फायर विभागनी मदद लेवाई छे। गाममां प्रवेशता ज दुकानोनी लांबी कतारो पैकी 2 दुकानो आगमां संपूर्ण स्वाहा थई गई। रोड पर नड़तररूप गैरकायदेसर बांधेली दुकानो अने केबिनो दूर करवा अनेक वखत कराई छे रजूआत।
અને મહત્વપૂર્ણ સમાચાર સુરતથી. સુરતમાં ભાજપનું સ્નેહ મિલન સમારોહ. CR પાટીલે આપ્યું મોટું નિવેદન. પ્રદેશ પ્રમુખનું પદ છોડવાના આપ્યા સંકેત. મેં 2 વાર કહ્યું મને જવાબદારીમાંથી મુક્ત કરો. જેમને તક મળશે તેમને એડવાન્સમાં અભિનંદન. सांसद छू એટલે કેબિનેટ મિનિસ્ટર પણ છું અને પ્રદેશનો અધ્યક્ષ પણ છું. હું પોતે મેં 2 વાર રજૂઆત કરી છે કે કોઈને જવાબદારી સોંપવી જોઈએ, પણ હવે મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છે. ઘણા બધા નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને ગઈકાલથી મળી છે. એટલે નવી નવી જવાબદારી સાથે નવા યુવાનો સાથે આપણે આગળ વધવાના છીએ. જેમને નવી તક મળશે એમને એડવાન્સમાં અભિનંદન. તો વાવ પેટા ચૂંટણીના અપક્ષ ઉમેદવારને જવાબ. માવજી પટેલને આપ્યો સણસણતો જવાબ. માવજીભાઈને પાટીલનો પાવર ઉતારવો હતો. આ મારો પાવર નથી, કાર્યકરોનો પાવર છે. વાવમાં એક અપક્ષ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસે પ્લાનિંગ કરીને પ્રી પાર્ટીશન કરી નાખ્યો અને એક માવજીભાઈ પટેલને ઉમેદવાર તરીકે ઊભા રાખી દીધો. એ માવજીભાઈ એમ કહ્યું કે મારે પાર્ટીનો પાવર ઉતારવો છે. હું ત્યાં એક જ દિવસ લગભગ 2 કલાક માટે ગયો હતો. કાર્યકર્તાઓની સાથે મેં ચર્ચા કરી અને કાર્યકર્તાઓને મેં કહ્યું કે પાર્ટીનો કોઈ પાવર જ નથી. પાવર તો કાર્યકર્તાઓનો છે. પાવર તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે. હવે આ પાવર કોનો છે અને એનો સાથ કોને ચખાડવાનો છે તમે નક્કી કરી લો. તો બનાસકાંઠામાં વાવ બેઠકની પેટા ચૂંટણીમાં જીતને લઈને અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું છે કે ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે નકારાત્મક રાજનીતિની હાર થઈ છે. કોંગ્રેસ પર નિશાન સાધતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે મેં જ્યારે રાધનપુરની ચૂંટણી લડી હતી ત્યારે થોડા મતોથી મને હરાવ્યો હતો. ચૂંટણી વાવમાં હતી અને મારા વિરુદ્ધ પણ પ્રચાર કરાયો. હું વાવ વિસ્તારમાં જઈ ન શકું તેવા પ્રયાસો કરવામાં આવ્યા. ઠાકોર સમાજે આજે એક તરફી મતદાન કરી વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. કોંગ્રેસ આવી અને જે પ્રકારનો નકારાત્મક પ્રચાર કરે, ચૂંટણી ચાલે વાવની, હું ધારાસભ્ય છું ગાંધીનગરનો, તેમ છતાં મારા માટે, અમારા આગેવાનો માટે, પાર્ટીના આગેવાનો માટે વ્યક્તિગત ટીકા ટિપ્પણીઓ કરતા હતા. આ એવા લોકોને જવાબ છે. તો વાવમાં ભાજપની જીત બાદ પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ ખૂબ જોર લગાવ્યું હતું પરંતુ તેમના બધાના હાથ નીચે પડી ગયા. શરૂઆતમાં કોંગ્રેસ આગળ હતું પરંતુ અમને વિશ્વાસ હતો કે પાછળથી અમે આગળ નીકળી જશું. મતદારોએ ભાજપને ખૂબ સમર્થન આપ્યું અને મતદારોએ ભાજપને જ્વલંત વિજય અપાવ્યો છે. ભારતીય જનતા પક્ષના ઉમેદવાર સ્વરૂપસિંહનો ખૂબ જંગી બહુમતીથી વિજય થયો છે. એટલે વાવ જ્યાં અત્યાર સુધી કોંગ્રેસવાળા ખૂબ જોર લગાવ્યું હતું એવા બધાના હાથ હેઠા પડ્યા છે અને ભારતીય જનતા પક્ષ ઉપર માન્ય નરેન્દ્રભાઈના જે વિકાસના કામો છે, ગુજરાતની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી જે સરકાર છે એના વિકાસ કામો ઉપર પ્રજાએ કળશ ઢોળ્યો છે અને સમર્થન આપ્યું છે. અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર. મહારાષ્ટ્ર અને વાવ પેટા ચૂંટણીમાં બીજેપીની જીતને પગલે ભાજપે વિજયોત્સવ મનાવ્યો છે. ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર પ્રમુખની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી. કાર્યકરોએ ફટાકડા ફોડી જીતના નારા સાથે જીતનો જશ્ન મનાવ્યો. અમદાવાદ ભાજપા પ્રમુખ, સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને જે મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ